નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। ડાયમંડ સિટીમાં જગન્નાથજીની નગરચર્યા, સફેદ મર્સિડીઝમાં પ્રભુનું આગમન, રથ ખેંચવાની ગેલછામાં મહિલાઓ પડી ગઈ, અદ્ભુત ભક્તિનો માહોલ। જગન્નાથજીના દર્શને જતી યુવતીનું કરુણ મોત, પૂરપાટ દોડતા ટ્રકે મોપેડ સવાર 2 કોલેજિયન યુવતીઓને અડફેટે લીધી। સાયણ હજીરા આઉટર રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત। 71 વર્ષના વૃદ્ધ સાથે 46,16,000ની ઠગાઈ, એકાઉન્ટ આપનાર ઝડપાયો। અમરેલી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ, આરોપી સામે નેશનલ પોર્ટલ પર 6 ફરિયાદો। મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરતો ચેન સ્નેચર ઝડપાયો, મોતશોક કરવા યુવક સ્નેચિંગના રવાડે ચડ્યો। 7 ગુનાનો ભેદ ઉકેલાયો, 5,75,000નો મુદ્દામાલ અને સ્પોર્ટ્સ બાઇક જપ્ત। અને ગેરકાયદે બાંધકામ બાંધવા 15 લાખનો વહીવટ કરનાર પરવાનાની ધરપકડ, એસીબીથી બચવા મોહમ્મદ ઇસ્માઇલ 6 મહિના દેશભરમાં ભટક્યો, સસ્પેન્ડેડ ઇજનેર વતી લાંચના 4 લાખ લઈ ફરાર થઈ ગયો હતો। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત શહેરમાં અષાઢી બીજના પવિત્ર પર્વે ભક્તિનો એવો માહોલ જોવા મળ્યો જેણે સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા। શહેરમાં કુલ 8 અલગ અલગ જગ્યાઓ પરથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજીની રથયાત્રા નીકળી હતી, પરંતુ ઇસ્કોન મંદિરની યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ યાત્રાની શરૂઆત પરંપરાગત રીતભાત કરતા સાવ અનોખી અને રોયલ રહી। જહાંગીરપુરા ઇસ્કોન મંદિરથી ભગવાનને સુરત રેલવે સ્ટેશન વિસ્તાર સુધી લાવવા માટે કરોડો રૂપિયાની લક્ઝરી કારોના કાફલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ભગવાન જગન્નાથ પોતે સફેદ રંગની આલિશાન મર્સિડીઝ કારમાં સવાર થઈને સ્ટેશન વિસ્તારમાં પહોંચ્યા હતા। એક તરફ મોંઘીદાટ કારોનો વૈભવ અને બીજી તરફ પ્રભુને રથ પર બિરાજમાન જોવા માટે ભક્તોમાં લાગેલી અપ્રતિમ ભક્તિની પડાપડી, આ બંને દ્રશ્યોનો સમન્વય સુરતની ધરતી પર અદ્ભુત ભક્તિમય ઉર્જાનો સંચાર કરી ગયો। રેલવે સ્ટેશન ખાતે લક્ઝરી કારમાંથી ઉતરીને પ્રભુ પોતાના ભવ્ય રથ પર સવાર થયા હતા। પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સોનાની સાવરણીથી રથની આગળ કચરો વાળીને છેડા પહેરાવી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો। આ રથયાત્રા સુરતના રાજમાર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં સુરત રેલવે સ્ટેશન, રિંગ રોડ, એશિયાની સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટ, ઉધના દરવાજા, મજુરા ગેટ, અઠવા ગેટ, અડાજણ પાટિયા અને રાંદેર રોડ જેવા વ્યસ્ત વિસ્તારોનો સમાવેશ થાય છે। આખો રૂટ જાણે ભક્તોથી ઉભરાઈ ગયો હતો। ઠેર ઠેર ભગવાનના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આખરે આ ભવ્ય રથયાત્રા જહાંગીરપુરા ખાતે આવેલા ઇસ્કોન મંદિરે પહોંચીને સંપન્ન થઈ હતી। ભગવાન જગન્નાથના રથનું દોરડું ખેંચવાને હિન્દુ ધર્મમાં મોક્ષદાયી માનવામાં આવે છે। રથને પોતાના હાથે ખેંચવા માટે ભક્તોમાં ભારે પડાપડીના દ્રશ્યો સામે આવ્યા હતા। ભીડ એટલી પ્રચંડ હતી કે રથ સુધી પહોંચવાની લહાઈમાં અનેક મહિલા ભક્તો નીચે પડી ગઈ હતી અને કચડાઈ જતા સહેજમાં બચી હતી। ભક્તોની આ બેકાબુ બનેલી ભીડ અને ઉત્સાહને સંભાળવા માટે સ્થળ પર હાજર સુરક્ષા કર્મીઓને નાકે દમ આવી ગયો હતો। જો કે પ્રભુ ભક્તિના અવિરત પ્રવાહમાં નાની મોટી અડચણો વચ્ચે પણ ભક્તોનો ઉત્સાહ જરાય ઓછો થયો નહોતો। સુરત જેવા સંવેદનશીલ અને મોટા શહેરમાં એક સાથે 8 રથયાત્રાઓનું શાંતિપૂર્ણ આયોજન કરવું એ સુરક્ષા તંત્ર માટે મોટો પડકાર હતો। આ અંગે સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝમીરે પોતે સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળી હતી। સમગ્ર રૂટ પર હજારો પોલીસ જવાનો, એસઆરપી, હોમગાર્ડ અને ઉચ્ચ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન કેમેરા અને સીસીટીવી દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી હતી। તંત્રની સજ્જતાના કારણે કોઈ પણ અપ્રિય ઘટના વગર ભક્તો સુરક્ષિત રીતે દર્શન કરી શક્યા હતા। आज आषाढ़ी बीज है, आप आइए, दर्शन कीजिए, प्रसाद लीजिए और आपका जीवन का धन्य बनाइए। हर जगह पे प्रसाद की व्यवस्था है, पानी की व्यवस्था है और महानुभाव का वेट कर रहे हैं। जैसे आएंगे
रथ यात्रा में आरती करके रथ निकलेगा। तो सबको, आप सबको बहुत बहुत धन्यवाद। मीडिया वाले को खास करके किस प्रकार से प्रचार और प्रसार किए, जगन्नाथ का बहुत बड़ा कृपा आप लोगों पर बनी रहे, ये हमारी सारी शुभेच्छा है। સમગ્ર શહેરજનોને અષાઢી બીજ અને પવન યાત્રાના પર્વની હાર્દિક શુભકામનાઓ। ભગવાન જગન્નાથ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લાવે તેવી પ્રાર્થના છે। આ પવિત્ર ઉત્સવ શાંતિપૂર્ણ અને આનંદદાયક વાતાવરણમાં ઉજવાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ તૈયાર છે। હું તમામને આપ સૌને નમ્ર વિનંતી કે આપણને સૌ સાથે મળીને શિસ્તબદ્ધ રીતે આ પવિત્ર મહોત્સવ ઉજવણી કરીએ અને પવિત્ર યાત્રાને સફળતા બનાવીએ। જય જય જગન્નાથ। આજે સમગ્ર ભારત જય જગન્નાથના નારા સાથે ગુંજી ઉઠ્યો છે। પુરી હોય, દ્વારકા હોય, સમગ્ર દેશના તમામ પવિત્ર સ્થાનો હોય, અનેક શહેરો હોય, ત્યાં ભગવાન જગન્નાથજીના રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સુરત મહાનગરમાં પણ જહાંગીરાબાદ મુકામે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા સુરત રેલવે સ્ટેશન પરથી રથયાત્રા નીકળશે અને તે ઇસ્કોન મંદિર પાસે સમાપન થશે। આ ભવ્ય રથયાત્રા નિમિત્તે માત્ર જય જગન્નાથજીની જે યાત્રા છે, યાત્રામાં ભગવાન કૃષ્ણ જાતે, બલરામજી અને સુભદ્રા આ ત્રણેય નગર ચર્ચા માટે નીકળે છે। આ વર્ષોની પરંપરા રહી છે અને આ વર્ષોની પરંપરા એ સનાતન હિન્દુ ધર્મે ટકાવી રાખી છે। જય જગન્નાથના નારા સાથે ફરીથી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત। આ ભવ્ય રથયાત્રા માત્ર એક ધાર્મિક સરઘસ ન રહેતા સુરતની સંસ્કૃતિ અને ભક્તિનો ઉત્સવ બની ગઈ હતી। રથયાત્રા દરમિયાન આખો માર્ગ જય જગન્નાથ હરે કૃષ્ણ અને મંદિર में कौन है जगन्नाथ और कौन है ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। રસ્તાની બંને બાજુએ ઉભેલા હજારો શ્રદ્ધાળુઓએ ભગવાન પર પુષ્પ વર્ષા કરી હતી અને આરતી ઉતારી હતી। વૈભવી મર્સિડીઝ કારથી શરૂ થયેલી ભગવાનની આ સફર સામાન્ય જનતાના લાકડાના રથ સુધી પહોંચીને એક સમાનતાનો સંદેશ આપી ગઈ, જે સુરતના ઇતિહાસમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે। સુરતમાં પૂરપાટ ઝડપે દોડતા ભારે વાહનો માસૂમ અને નિર્દોષ વાહન ચાલકો માટે કાળ સાબિત થઈ રહ્યું છે। પવિત્ર અષાઢી બીજના તહેવારે જ સુરતમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે। સાયણ અને હજીરાને જોડતા આઉટર રિંગ રોડ પર એક બેફામ દોડતા ટ્રક ચાલકે મોપેડ સવાર બે કોલેજિયન યુવતીઓને જોરદાર ટક્કર મારી હતી। ભગવાન જગન્નાથના દર્શને જતી આ બે બહેનપણીઓમાંથી એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવતીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। તહેવારના દિવસે જ વહાસોએ દીકરી ગુમાવતા પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે। સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી અને બીકોમમાં અભ્યાસ કરતી બે બહેનપણીઓ 18 વર્ષીય રિયા કુંભાણી અને 20 વર્ષીય ઉર્વિસા બાંભડિયા ગુરુવારે સવારે અમરોલી ખાતે આવેલી તેમની કોલેજે ગઈ હતી। આજે અષાઢી બીજનો પવિત્ર તહેવાર હોવાથી કોલેજ પત્યા બાદ બંને બહેનપણીઓ મોપેડ લઈને જહાંગીરપુરા ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે નીકળી હતી। બંને યુવતીઓ પવિત્ર દિવસે ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે તે પહેલા જ રસ્તામાં મોત ભેટશે તેવી કલ્પના પણ કોઈએ કરી ન હતી। બંને વિદ્યાર્થીનીઓ સાયણ અને હજીરાને જોડતા આઉટર રિંગ રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં એક પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકના ચાલકે તેમની મોપેડને જોરદાર ટક્કર મારી દીધી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે રિયા કુંભાણીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઉર્વિસા બાંભડિયાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માતને પગલે આજુબાજુના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને લોહી લુહાણ હાલતમાં ઉર્વિસાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં તેની સ્થિતિ વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી છે।
આ ભયાનક અકસ્માતની જાણ થતાં જ જહાંગીરપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે તુરંત કાર્યવાહી કરીને મૃતક રિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ દીકરીઓના અકસ્માતના સમાચાર મળતા જ બંને પરિવારના સભ્યો સ્મીમેર અને સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પવિત્ર તહેવારના દિવસે જ ઘરની દીકરીનું મોત થતાં કુંભાણી પરિવાર પર આપ તૂટી પડ્યું હતું અને સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ સમગ્ર મામલે જહાંગીરપુરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટના સ્થળેથી કાયદેસરની કાર્યવાહી કરીને ફરાર થઈ ગયેલા અને બેદરકારીપૂર્વક વાહન ચલાવનારા ટ્રક ચાલક વિરુદ્ધ કડક ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આઉટર રિંગ રોડ પર સતત વધતા ભારે વાહનોના આતંકને કારણે વધુ એક આશાસ્પદ યુવતીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી ટૂંકા સમયમાં કરોડો રૂપિયાનો નફો મેળવવાની લાલચ આપી એક 71 વર્ષીય નિવૃત્ત એકાઉન્ટન્ટ સાથે ₹46,16,000ની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી. આ કેસની તપાસ દરમિયાન સાયબર સેલે ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરીને આ ગુનામાં સંડોવાયેલા એક મુખ્ય સાગરીતની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ભોગ બનનાર વૃદ્ધને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને નકલી એપ્લિકેશન અને બનાવટી વેબસાઇટના માધ્યમથી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. સાયબર સેલે આ ગુનામાં સંડોવાયેલા આરોપી અવિનિક ભરતભાઈ વગાસિયાની ધરપકડ કરી છે. આરોપી અવિનિક અગાઉ અન્ય એક સાયબર ક્રાઇમ ગુનામાં અમરેલી જિલ્લામાં બંધ હતો. સુરત સાયબર ક્રાઇમ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ટ્રાન્સફર વોરંટના આધારે તેની જેલમાંથી ધરપકડ કરીને સુરત લાવી છે. પકડાયેલો આ આરોપી અગાઉ ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, પરંતુ ટૂંકા સમયમાં વધુ રૂપિયા કમાવાની લાલચે તે સાયબર ગુનેગારોની ટોળકીના સંપર્કમાં આવી ગયો હતો. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આરોપી અવિનિક વઘાસિયા સાયબર ઠગો માટે બેંક એકાઉન્ટની સગવડ કરી આપવાનું અને નાણાં સગેવગે કરવાનું મહત્વનું કામ કરતો હતો. આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ઇન્ડસઇન્ડ બેંકના ખાતા ધારકો સાથે મળીને તે સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં એટીએમ તેમજ ચેકબુક મારફતે કેશ વિડ્રો કરી લેતો હતો. ત્યારબાદ આ રોકડ રકમ તે નાસ્તા ફરતા મુખ્ય આરોપીઓ સુધી પહોંચાડતો હતો. આ કેસના ફરિયાદી વૃદ્ધના અંદાજે 1,26,105 અવિનિકે પોતે જ બેંક ખાતામાંથી ઉપાડી લીધા હોવાના પુરાવા પોલીસને મળ્યા છે. ઝડપાયેલો આરોપી અવિનિક વઘાસિયા રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ પણ અનેક પોલીસ મથકોમાં ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સાયબર પોલીસે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ NCCRP પર તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાં તેના બેંક એકાઉન્ટને લઈને કુલ 6 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. આ ઉપરાંત તેની સામે અગાઉ અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 318(4) વગેરે હેઠળ જૂનાગઢના ભેસાણ પોલીસ મથકમાં રાયોટિંગ અને ધમકી આપવાનો ગુનો તેમજ સુરતના વરાછા પોલીસ મથકમાં છેતરપિંડી અને IT એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज़ गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં ધોળા દિવસે મોર્નિંગ વોક પર નીકળતા વહેલા ઉઠનારા નાગરિકોને ટાર્ગેટ કરતા એક રીઢા ગુનેગારને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. માત્ર 19 વર્ષની નાની ઉંમરે મોજશોખ કરવા, મિત્રો સાથે હરવા ફરવા અને કિંમતી સ્પોર્ટ્સ બાઇક દોડાવવા દેવ ઉર્ફે યોગેશ વાઘેલા નામના યુવાને ગુનાખોરીનો શોર્ટકટ અપનાવ્યો હતો.
આરોપી વહેલી સવારે પોશ વિસ્તારોમાં મોટરસાયકલ પર નીકળી એકલ દોકલ મહિલાઓ કે પુરુષોના ગળામાંથી સોનાની ચેન ખેંચી નાસી છૂટતો હતો. તેની ધરપકડ સાથે જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આચરેલા 7 ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે, જેમાં પોલીસને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના સ્થળેથી આરોપી દેવને ઝડપી લીધો હતો. તેની તલાશી લેતા પોલીસને તેની પાસેથી લૂંટવામાં આવેલી અસલ સોનાની 2 નંગ ચેઇન મળી આવી હતી, જેની બજાર કિંમત ₹4,25,550 છે. આ ઉપરાંત ગુના આચરવા માટે ઉપયોગમાં લેવાયેલી યામાહા MT-15 સ્પોર્ટ્સ મોટરસાયકલ, જેની કિંમત ₹1,50,000 છે, તે પણ કબજે કરવામાં આવી છે. આમ પોલીસ ટીમે આરોપી પાસેથી ₹5,75,550ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની કડક પૂછપરછ દરમિયાન આરોપી દેવે સુરત પ્રેમ વિસ્તારમાં આચરેલા 7 ગુનાની કબૂલાત કરી લીધી છે. આ કબૂલાતના આધારે પોલીસે 2 મુખ્ય વણ શોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે, જેમાં સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 304 મુજબ દાખલ થયેલો ગુનો અને પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 304(2) મુજબના ગુનાનો સમાવેશ થાય છે. આ ગુનાઓમાં મોર્નિંગ વોકર્સને નિશાન બનાવીને ગળામાંથી કિંમતી ઘરેણાં ઝૂંટવી લેવામાં આવ્યા હતા. મુખ્ય ગુનાઓ સિવાય આરોપી દેવે અન્ય 5 જગ્યાએ પણ સ્નેચિંગનો પ્રયાસ કે લૂંટ કરી હોવાની કબૂલાત કરી છે. ગત તારીખ 27 એપ્રિલ 2026ના રોજ તેણે પાલ ઉમરા બ્રિજના ઉમરા ગામ તરફ આવેલા તિલક સર્કલ પાસેથી એક રાહદારીના ગળામાંથી સોનાની ચેન આંચકી હતી. ત્યારબાદ આશરે 20 દિવસ પછી એ જ તિલક સર્કલ પાસેથી અન્ય એક વ્યક્તિની ચેન તોડી હતી, પરંતુ બાદમાં તે ચેન નકલી નીકળતા તેણે ફેંકી દીધી હતી. આ સિવાય 25 દિવસ પહેલા પાલ કેનાલ રોડ પર રોયલ ડાયન હોટેલ આગળ ઇન્સ્ટામાર્ટની ગલીમાં એક મહિલાને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આરોપીની મોડસ ઓપરેન્ડી એટલી ઝડપી હતી કે લોકો વિચારે તે પહેલા તે બાઇક પર ફરાર થઈ જતો. તેણે કબૂલ્યું કે 2 દિવસ પહેલા સુરત બોટનિકલ ગાર્ડન પાસે રાજ હાર્મની સર્કલ તરફ બાઇક પર જતા એક પુરુષના ગળામાંથી ચેન ખેંચી હતી, પણ તે ચેન ત્યાં જ રસ્તા પર પડી ગઈ હતી. તે જ રીતે અડાજણ પ્રાઇમ માર્કેટ પાસે આવેલા વાંદરાવાળા સર્કલ પાસેથી એક મહિલાના ગળામાંથી ચેન તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાએ પ્રતિકાર કરતા અથવા ગળામાંથી ચેન ન તૂટવાના કારણે પકડાઈ જવાના ડરે આરોપી ત્યાંથી બાઇક ભગાડીને નાસી છૂટ્યો હતો. સુરત શહેરમાં અષાઢી બીજની રથયાત્રા અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં ઘણા સમયથી રહેલી હોય છે, અને આ દરમિયાન તેઓ નાસ્તા ફરતા આરોપીઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને જુદા જુદા ગુનાઓના વોન્ટેડ આરોપીઓ અને અનડિટેક્ટ ગુનાઓની તપાસમાં રહેતા હોય છે. આ દરમિયાન ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીઆઈ જે.એન. ગોસ્વામીની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે જે ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં 10 સાથે એક ચેન સ્નેચિંગનો બનાવ બનેલો છે, અને આ ચેન સ્નેચિંગના ગુનામાં દેવ યોગેશભાઈ વાઘેલા, જે રાંદેર એરિયામાં રહે છે, એને કરેલો છે, અને એ ચંદ્રશેખર આઝાદ બીચ તરફથી આવવાનો છે અને વેડ રોડ પર ક્યાંય જવાનો છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને ગઈકાલે પકડી પાડ્યો. દેવને પકડ્યા બાદ એની પાસેથી એક એફઝેડ યામાહા મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે, અને એ આ ગુનાના કામે એની પાસેથી અલગ અલગ પૂછપરછ કરતા એણે 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા છે, જેમાં 10 સાથે સિંગણપુર ડભોલીમાં, એ ઉપરાંત પાલમાં 30-5 સવારમાં મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરે છે. એ સિવાય ઉમરા પાલ બ્રિજ તરફ ઉમરા તરફ 2 બનાવો છે, જેમાં એક ચેઇન પડી જતાં મૂકીને ભાગી ગયેલો હતો. એ સિવાય અડાજણમાં પાલ એરિયામાં અલગ અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરેલી છે. એની પાસેથી 4.5 લાખ જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એની પાસેથી એફઝેડ મોટરસાયકલ જે 1.5 લાખનું મળી કુલ 5.5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દેવ 19 વર્ષનો છે. એણે ભણવાનું છોડીને ઘણા સમયથી આ છેલ્લા 6-1 માસથી આ ચોરીને લતે ચેઇન સ્નેચિંગની લત ઉપર ચડી ગયેલો હતો, અને દેવ વિરુદ્ધ અગાઉ પણ 135 મુજબનો ગુનો પણ દાખલ થયેલો છે. હાલમાં એને પકડીને એની વધુ પૂછપરછ ચાલી રહી છે કે એને કોઈ ગંભીર ગુનાઓમાં કે બીજા કોઈ સવાલોમાં સંડોવાયેલો છે કે કેમ.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 19 વર્ષના દેવને ભણવામાં બિલકુલ રસ નહોતો. તેણે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપતા પહેલા જ અભ્યાસને છોડી દીધો હતો. સારા કપડાં પહેરવા, મોંઘી સ્પોર્ટ્સ બાઇક પર ફરવું અને મિત્રો સાથે જલસા કરવા માટે તેને ટૂંકા રસ્તે વધુ પૈસા કમાવાની લત લાગી ગઈ હતી. છેલ્લા 6 મહિનાથી તે સક્રિયપણે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતો હતો. નોંધનીય છે કે દેવ સામે અગાઉ પણ જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરી વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી શહેરમાં આચરેલા અન્ય ગુનાઓ કે કોઈ અન્ય સાગરીતોની સંડોવણી છે કે કેમ તેની વિગતો બહાર આવી શકે. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં બહુચર્ચિત બનેલા ₹15 લાખના લાંચ પ્રકરણમાં એન્ટી કરપ્શન બ્યુરોની ધરપકડથી બચવા છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો કથિત પત્રકાર આરોપી મોહમ્મદ ઇસ્લામ ઉર્ફે ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલ ખાન પઠાણ આખરે કાનૂની સકંજામાં ઘેરાઈ જતા જાતે જ એસીબી સમક્ષ હાજર થઈ ગયો છે. એસીબીની અલગ અલગ ટીમો દ્વારા સતત દબાણ વધારવામાં આવતા અન્ય કોઈ માર્ગ ન બચતા તેને શરણાગતિ સ્વીકારવી પડી છે, જેના પગલે એસીબીએ તેની વિધિવત ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ચકચારી લાંચ કેસની વિગતો અનુસાર ગત 20 ફેબ્રુઆરી 2026ના રોજ સુરત એસીબી પોલીસ સ્ટેશનમાં સુરત મનપાના લિંબાયત ઝોનના તત્કાલીન કાર્યપાલક ઇજનેર વર્ગ 1 વિપુલ શશિકાંતભાઈ ગણેશવાલા અને તેમના વચેટિયા સાથીદાર એવા કથિત પત્રકાર પરવાના પઠાણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદીના સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 134-135 પર કરવામાં આવેલા બાંધકામની સાઇટ ઉપર મનપા દ્વારા 10 નવેમ્બર 2025ના રોજ મનાઈ હુકમની નોટિસ અપાઈ હતી. 13 ફેબ્રુઆરી 2026ના રોજ બાંધકામ પર ફરીથી નોટિસ મારીને ડિમોલેશનની કામગીરી ચાલુ કરાઈ હતી અને ડિમોલેશન ચાર્જ પેટે ₹1,70,000 વસૂલવામાં આવ્યા હતા. જોકે ફરિયાદી દબાણમાં આવીને લાંચ આપવા તૈયાર થાય તે હેતુથી એન્જિનિયર વિપુલ ગણેશવાલાની સૂચનાથી અચાનક ડિમોલેશનની કાર્યવાહી અધવચ્ચેથી જ બંધ કરી દેવાઈ હતી. ડિમોલેશન અટકાવ્યાના બીજા જ દિવસથી એન્જિનિયર વતી તેનો રાઇટ હેન્ડ ગણાતો પત્રકાર પરવાના પઠાણ ફરિયાદીને અવારનવાર મળવા બોલાવતો હતો. કાયમી ધોરણે મિલકત ડિમોલેશનથી બચાવવા માટે તેણે શરૂઆતમાં 21 લાખની મોટી રકમની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝક થતાં ઇજનેર વિપુલ ગણેશવાલા સાથે ફોન પર વાત કરાવીને આખરે લાંચની રકમ ₹15 લાખ નક્કી થઈ હતી, જેમાં એડવાન્સ પેટે 4 લાખ તારીખ 19 ફેબ્રુઆરી 2026ના રોજ અને બાકીના 11 લાખ સોમવાર સુધીમાં ચૂકવવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. એસીબી દ્વારા આંજણા ઇન્ડસ્ટ્રીઝ રઘુકુળ માર્કેટ પાસે આવેલી પત્રકારની ઓફિસ નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબાર ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપી પરવાનાએ ફરિયાદી પાસેથી લાંચના પ્રથમ હપ્તા પેટે 4 લાખ સ્વીકારી લીધા હતા, પરંતુ ઓફિસ બહાર એસીબીની ટીમ હોવાથી ગંધ આવી જતા તે ચાલાકીપૂર્વક ફરિયાદીના જ મોપેડ એટલે કે 2 વ્હીલરની ચાવી માંગીને લાંચના રોકડા રૂપિયા સાથે ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ચોરી છુપીથી નાસી છૂટ્યા બાદ પત્રકાર પરવાના દિલ્હી, મુંબઈ અને અન્ય રાજ્યોમાં આશરો મેળવી પોતાનો બચાવ કરી રહ્યો હતો, પરંતુ કાયદાકીય દાવપેચ અને એસીબીના સતત દબાણને કારણે અંતે તે શરણે આવ્યો છે. એસીબીએ તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ગુનાહિત કાવતરા હેઠળ ધરપકડ કરી છે. ગત ફેબ્રુઆરી મહિનામાં લિંબાયત ઝોનમાં એક ફરિયાદીની ફરિયાદ અન્વયે સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જેમાં ડિમોલેશનની નોટિસ આપી અને ડિમોલેશન નહીં કરવાના અવેજ પેટે ₹4 લાખની માગણી એ લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર ગણેશવાલા તેમજ એક વચેટિયો ઇસ્લામ ઉર્ફ પરવાના આ બંને વિરુદ્ધમાં ₹4 લાખની લાંચનો ગુનો રજીસ્ટર થયેલો, જે કામે ગણેશવાલાની જે તે સમયે ધરપકડ થયેલી, જ્યારે ઇસ્લામ ઉર્ફ પરવાના જે ગુજરાત દૈનિક નામનું એક વર્તમાનપત્ર ચલાવે છે અને પત્રકાર તરીકેનો વ્યવસાય કરે છે, જે એ સમયથી જ ફરાર હતો, એણે ગત રોજ એસીબી સમક્ષ ધરપકડ હોવાની છે અને એની અટકાયત કરી અને હાલ આગળની કાર્યવાહી અમે કરી રહેલા છે. એ દરેક મુદ્દાઓની તપાસ છે, અમને મળેલા સાહેદો, અગાઉની એની ક્રિમિનલ હિસ્ટ્રી, આ દરેક મુદ્દાઓ અમે ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છે. આજ નામદાર કોર્ટ સમક્ષ એના મેક્સિમમ રિમાન્ડ મેળવી
એ આ જે 5 માસ સુધી ભાગતો ફર્યો એ સમય દરમિયાન એને કોણે કોણે સહકાર આપેલો છે, એ કયા કયા શહેરોમાં અથવા તો ભારતના અન્ય કયા કયા રાજ્યોમાં ભાગેલો છે, તેમજ આ જે 4 લાખ રૂપિયાની રિકવરી છે એ માટે પણ અમે નામદાર કોર્ટ સમક્ષ આ રજૂઆત કરી અને રિમાન્ડ મેળવીશું અને જે બી પરિણામો ભવિષ્ય આગળના મળશે તમને જણાવીશું. પરવાના એની ઓફિસેથી રૂપિયા 4 લાખ સ્વીકારી અને ત્યાંથી જે ફરાર થયેલો હવે તેને કોર્ટમાં રજૂ કરી લાંચના માંગેલા રૂપિયા રિકવર કરવા તેમજ આ સમગ્ર નેટવર્કની તપાસ માટે રિમાન્ડ મેળવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ કેસમાં સંડોવાયેલા એન્જિનિયર વિપુલ ગણેશવાલાને અગાઉ જ સસ્પેન્ડ કરી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. તે દરમિયાન વરાછા વિસ્તારમાં જાહેરમાં ઘાતક હથિયાર સાથે ફરતા રહેલા 21 વર્ષના યુવકને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 25 સેન્ટીમીટર લાંબો ઘાતક રેમ્બો છરો મળી આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાત્રે વરાછા પોલીસ મથકના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વાસુરભાઈ કાળુભાઈ અને હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈ સહિતનો પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. રાત્રિના આશરે 9 થી 9:30 વાગ્યાના અરસામાં પોલીસ ટીમ વરાછાની કાળીદાસનગર સોસાયટી પાસે પહોંચી ત્યારે જાહેરમાં એક યુવક શંકાસ્પદ હાલતમાં ચાલતો જતો નજરે પડ્યો હતો. યુવકની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેને રોકીને પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે પંચોની હાજરીમાં શંકાસ્પદ યુવકની અંગ ઝડપી લેતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. યુવકના કમરના ભાગેથી એક મોટો અને તીક્ષ્ણ રેમ્બો છરો મળી આવ્યો હતો. પોલીસે જ્યારે આ હથિયાર રાખવા બાબતે પરવાનો કે સંતોષકારક જવાબ માંગ્યો ત્યારે તે કોઈ ખુલાસો કરી શક્યો ન હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ રેમ્બો છરો સ્ટીલના હાથાવાળો છે, જેની કુલ લંબાઈ 25 સેન્ટીમીટર એટલે કે 13 સેન્ટીમીટર હાથો અને 12 સેન્ટીમીટર લાંબુ પાનું છે, જે આગળથી અત્યંત તીક્ષ્ણ અને એક તરફ ધારદાર તેમજ બીજી તરફ આંકાવાળો છે. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેનું નામ સહદેવ દડુભાઈ ગોહિલ, જેની ઉંમર 20 વર્ષની છે અને તે મજૂરી કામ કરે છે અને વરાછાના ભરતનગર સોસાયટી ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે. સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં હથિયારબંધી અંગે બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરવા બદલ વરાછા પોલીસે આરોપી સહદેવ વિરુદ્ધ જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ કામગીરીની તપાસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી પાસેથી રેમ્બો છરો મળ્યો હોવાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. સુરત મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો લીંબાત વિસ્તારમાં સામે આવ્યો છે. પ્રતાપનગર માર્કેટ યાર્ડ મંદિરના ગેટ પાસે પીવાના પાણીની મુખ્ય લાઈન તૂટી જતા આજે વહેલી સવારથી હજારો લીટર ચોખ્ખું પાણી રસ્તા પર વહી ગયું હતું. પાણીનો વ્યાપક બગાડ થવાની સાથે જ મંદિરના ગેટ અને આસપાસના માર્ગ પર પણ પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લીંબાતના પ્રતાપનગર માર્કેટ યાર્ડ મંદિર પાસે આજે સવારે અંદાજે 5:30 વાગ્યાથી પીવાના પાણીની લાઈન તૂટી ગઈ હતી, જેના કારણે સતત સવારે 9 વાગ્યા સુધી ચોખ્ખું પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું હતું. પાણીનો મોટા પાયે બગાડ થવાની સાથે મંદિરના પ્રવેશ દ્વાર અને આસપાસના રોડ પર પાણી ભરાઈ ગયું હતું. સ્થાનિકોએ તાત્કાલિક મનપા તંત્રને જાણ કરી હતી, છતાં લાંબા સમય સુધી લાઇનનું સમારકામ ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે, ત્યારે બીજી તરફ હજારો લીટર ચોખ્ખું પાણી આમ વેડફાતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.